નમસ્કાર. વાત કરવી છે આજે કંસ બનેલા એક કાકાની. આ કળિયુગી કાકાએ એક જ વર્ષની અંદર એક 12 વર્ષનો અને બીજો 8 વર્ષનો એમ બે ભત્રીજાનો જીવ લઈ લીધો. સવાલ સીધો થાય છે કે શું કામ આ કાકાએ આવું કામ કર્યું અને પોતે કંસ બન્યો છે. જવાબ છુપાયેલો છે જર, જમીન અને જોરુમાં. પર અહીં જર, જમીન અને જોરું નથી, પરંતુ જાદુ છે, કાળું જાદુ, અંધશ્રદ્ધા. અને તેના જ કારણે તેને તેના બે ભત્રીજાઓનો એક જ વર્ષની અંદર જીવ કઈ રીતે લીધો તેની આજે વાત કરવી છે આજના ક્રાઇમ શોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા ઈડરની. ઈડરમાં આવેલું સમલાપુર ગામ, અને ત્યાં અરવિંદજી ઠાકોર, તેમના બે દીકરા છે. એક 12 વર્ષનો દીકરો જેનું નામ હતું અમિતજી ઠાકોર. એક વર્ષ પહેલાં એક તળાવ પાસે તેની લાશ મળે છે, અને બહુ ખૂબ શંકાસ્પદ લાશ હતી, પરંતુ તપાસ કરી અને ખબર ન પડી કે કોણે આવું કર્યું હશે. ત્યારબાદ એક વર્ષ સુધી એ પરિવારને સમય લાગ્યો પોતે એ આખા શોકમાંથી બહાર આવતા વખતે, પોતાને જે આઘાત લાગ્યો હતો તેમાંથી ઉગરતામાં. ત્યારબાદ 2 દિવસ પહેલાં તેનો દીકરો ગાયબ થઈ જાય છે. પરિવાર હાંફળો ફાફડો થઈ જાય છે, કારણ કે એક દીકરાને તેમણે પહેલાં જ ગુમાવી દીધો હતો, અને હવે એકમાત્ર તેમનો 8 વર્ષનો દીકરો કેવલજી ઠાકોર તેનું નામ, અને તે જ એક બચ્યો હતો, તેમના વંશનો વારિસ. અને તે પણ 2 દિવસથી મળી નહોતો રહ્યો. એટલે જેવો ખોવાયો પોલીસને તરત ફોન કરવામાં આવ્યો. પોલીસ ત્યાં પહોંચી ખરા અને તપાસ કરી રહી હતી, ને ત્યાં ગામમાં આવેલા એક કૂવાની અંદર કેવલજી ઠાકોર મળે છે. પોલીસ પૂછપરછ કરે છે અને પરિવારને સીધી શંકા જાય છે તેના જ પરિવારના એક સભ્ય જેનું નામ છે સાવનજી ઠાકોર પર. પણ શું કામ શંકા ગઈ અને સાવનજી ઠાકોરે આવું શું કામ કર્યું તે જાણીએ તે પહેલાં પોલીસ અધિકારી આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ. હત્યા પાછળનું કારણ જે છે, એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા, અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા. એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો. અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે. એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે. એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે. એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે. હા, આરોપીના રિમાન્ડ માગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે. ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કઈ વસ્તુ વાપરી હતી કે કેમ, અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે. એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તમે ઈડરના ડીવાયએસપીને સાંભળ્યા. ઘણી બધી બાબત હવે તમને ખબર પડી ગઈ હશે, પરંતુ હજી વિગતવાર વાત કરીએ તો આ સાવનજી ઠાકોરની માતાનું મૃત્યુ થયું હતું, અને થોડા સમયથી સાવનજી ઠાકોર જે છે એ તકલીફમાં પણ રહેતો હતો. અને એનું કારણ તેને લાગતું હતું કે અરવિંદજી ઠાકોર અને તેનો જે પરિવાર છે તે એમની ઉપર કાળો જાદુ કરી રહ્યો છે, અંધશ્રદ્ધા કરી રહ્યો છે. અને તેની સાથે સાથે જમીનની પણ એક વાત હતી. અરવિંદજી ઠાકોરના ગામમાં 4 ખુલ્લા પ્લોટ હતા, એમાંથી એક પ્લોટ આ સાવનજી ઠાકોરને જોતો હતો, તે માંગી રહ્યો હતો, ખરીદવા માગતો હતો, પરંતુ આ લોકો વેચવા નહોતા માગતા, અને તેના જ કારણે અહીં આ વિવાદ વકર્યો. અને ત્યારબાદ અંધશ્રદ્ધાનો વહેમ એટલો વધતો ગયો કે તેણે 8 વર્ષના માસૂમ દીકરાની બલી લઈ લીધી, અને સૌથી પહેલાં તો તેનું ગળું દબાવી લીધું. અને ત્યારબાદ એણે ચેક કર્યું કે એ જીવતો તો નથી ને, એ જીવતો નહોતો એટલું જોવું, અને ત્યારબાદ તેને કૂવામાં ફેંકી દીધો. આ ક્રૂરતા આચરી હતી આ સાવનજી ઠાકોર, જેની ઉંમર ફક્ત 19 વર્ષની છે અત્યારે. અને સંભવિત રીતે આની પહેલાં 1 વર્ષ પહેલાં પણ તેણે જ આ એના મોટા ભાઈનો પણ જીવ લઈ લીધો હતો. તો જર, જમીન, જોરું અને એમાં કાળો જાદુ જ્યારે ભળે છે ત્યારે આવી ક્રાઇમ સ્ટોરી આપણને મળતી હોય છે. આ માહિતી મોકલી હતી અમારા ઈડરના સંવાદદાતા હસમુખ પટેલે. તમને કેવી લાગી જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. અને જેમ દરેક ક્રાઇમ સ્ટોરીમાં અમે કહેતા હોઈએ છીએ કે સાવધાન રહેજો, સચેત રહેજો, અને આસપાસમાં આવી કોઈ પણ ઘટનાઓ બને તો પોલીસ તરફ પહોંચવાનો સીધો પ્રયાસ કરો. જો 1 વર્ષ પહેલાં જ આ ઘટના બની અને ત્યારે પોલીસે કદાચ
ઠોસ કદમ ઉઠાડ્યા હોત તો આ 8 વર્ષનો દીકરો એકનો એક વારિસ જે પરિવારનો છે, ઠાકોરજી પરિવારનો, તે બચી ગયો હોત. પણ એવું થયું નથી. હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે, શું ખુલાસાઓ થાય છે, તમામ બાબતો અમે ગુજરાત તક પર તમને બતાડતા રહીશું. અમારા વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોતા રહો ગુજરાત તક.